વેલકમ ગાઈઝ, આજે આપણે બનાવીશું મસાલા ભીંડી। તો સૌપ્રથમ પહેલાં ઉપરનો ભાગ કટ કરીને તેમાં આ રીતે કટ લગાવી દઈશું બધા જ ભીંડાને। ત્યારબાદ એક પ્લેટમાં આપણે ધાણા જીરું લઈશું, ત્યારબાદ તેમાં લાલ મરચું એડ કરીશું, ત્યારબાદ એમાં આપણે હળદર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, ત્યારબાદ તેમાં કશ્મીરી મરચું એડ કરીશું, તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખીને એને આપણે મિક્સ કરી લઈશું। સરખું મિક્સ કર્યા બાદ ભીંડાને કટ લગાવ્યા છે ત્યાં આપણે મસાલો ભરી લઈશું। બધા જ ભીંડાને આ રીતે આપણે મસાલો ભરી લેવાનો છે। આવી રીતે બધા ભીંડા ભરી જાય કડાઈમાં ઓઇલ લઈને રાઈ નાખીશું, તેમાં હિંગ નાખીને આપણે બધા ભીંડા એમાં એડ કરી દઈશું। બધા જ ભીંડાને એડ કરીને આપણે પ્રોપર ઓઇલથી કવર થઈ જાય એ રીતે આપણે એને હલાવી દઈશું। બધા ભીંડા હલાવ્યા બાદ આપણે એને કવર કરી લઈશું, ઢાંકી દઈશું। થોડી વારમાં આપણે જોઈ લઈશું ભીંડા સરસ ચડી ગયા છે। બસ આપણે આને કોથમીરથી હવે ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણા મસાલા ભીંડાનું શાક। થેન્ક યુ।